देवसुतं देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। जय भगवान जय। आदो राम तपोवनाधिगमनं हत्वा मृगां काञ्चनं वैदेही हरणं जटायुमरणं सुग्रीवसम्भाषणं वाली निग्रहरणं समुद्रतरणं लंकापुरी दाहनं पश्चादात रावण कुंभकर्णहननम् एतद्विरामायणम्। आदो राम तपोवनाधिगमनं हत्वा मृग कांचनम। प्रथम श्री राम जन्म पछी तपोवनमा गमन। त्या सौना जेवा देखाता सोना जेवा देखाता मृगने मारवू, सीताजीनु हरण, जटायुनु मरण, सुग्रीव साथे वातचीत, वालीनो वध, समुद्र तरवो, लंका नगरीनु दहन अने त्यार पछी रावण अने कुंभकर्णनो वध। आटलो रामायणनो टूंको सार छे। टूंका सारमां एक श्लोकमां कहेवानुं होय तो आदो राम तपोवनो गमनम, बराबर ने? तो आटलो टूंको सार रामायणनो छे। नारायणं निराकारं नरवीरो नरोत्तमं नृसिंहं नागनाथं च तं वन्दे नरकान्तकं। निराकार सुरवीर नरोत्तम नृसिंह भगवान कालिय नागने नाथनारा अने नरकनो अंत लावनार एवा नारायण प्रभुने हूँ नमस्कार करूँ छूं। एम आ श्लोकनो अर्थ थाय छे। आज आपणे श्रीमद भागवतनी शरूआत करी अने 233मो दिवस। गई काले आपणे 10मा स्कंदना 78 अने 79 बे अध्यायने आज आपणे गई काले आपणे नमस्कार कर्या। एमां कई कई वातो हती तो दंत वक्त्र अने विदुर એટલે કે વિદુરથનો ઉદ્ધાર તથા તીર્થયાત્રામાં બલરામજીના હાથે સૂતજીનો વધ, રોમહર્ષણજી સૂતજીના જે પિતા હતા એનો બલરામે વધ કર્યો, એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો। 79 અધ્યાયમાં બલ્લભનો ઉદ્ધાર અને બલરામજીની તીર્થયાત્રા એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો। તીર્થયાત્રા પૂરી કરી ફરી बलरामजी नेमी सारण्य में ऋषिओं ने मळवा माटे आवे छे, बराबर ने? अहीं फरीथी आखी तीर्थयात्रा भारतभरनी तीर्थयात्रा करी अने फरीथी अहींया नेमी सारण्यनी अंदर अहींया मळवा माटे आवे छे। नेमी सारणी में ऋषिओं ने मळवा माटे गया। हे राजा परीक्षित, साचुं पूछो तो जेटला पण यज्ञो छे ए बलरामजीना अंगत छे। जेटला यज्ञो छे केवा है? बलरामजी। एनो पण विचार कर्यो। तेथी आ तीर्थरूप बलरामजीनु आ यज्ञनु अनुष्ठान लोक संग्रह माटे हतुं एम सुखदेवजी महाराज परीक्षित राजा ने कीधुं। ए पण आपणे जोयुं। सर्व समर्थ भगवान बलरामजीए ते ऋषिओने विशुद्ध तत्वज्ञाननो उपदेश आप्यो।
તેથી તે લોકો આ સંપૂર્ણ વિશ્વ પોતાનામાં અને પોતાને સમસ્ત વિશ્વમાં અનુભવ કરવા લાગ્યા. બલરામજી પણ એને સારું એવું તત્વજ્ઞાન સમજાવ્યું. હે રાજા પરીક્ષિત, ભગવાન બલરામજી સ્વયં અનંત છે. તેમનું સ્વરૂપ, તેમનું મન અને તેમની વાણીથી પર છે. તેમણે લીલા માટે આ મનુષ્ય શરીર ધારણ કર્યું છે એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે. એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. તે બળશાળી બલરામજીના આવા અપાર ચરિત્રો છે. જે મનુષ્ય અનંત સર્વવ્યાપક અદ્ભુત કર્મ કરનાર ભગવાન બલરામજીના ચરિત્રનું સવાર સાંજ સ્મરણ કરશે તે ભગવાનનો પ્રિય બની જશે. છેલ્લા શ્લોકની અંદર આપણે ગઈકાલે 79મા અધ્યાયની અંદર આપણે અહીંયા સુધી આપણે ગઈકાલે વાતો 10મો સ્કંદ એમાં શ્રી કૃષ્ણ દ્વારા સુદામાજીનું સ્વાગત. રાજા ઉવાચ ભગવન્યાનિ ચાન્યાનિ મુકુદસ્ય મહાત્મના વીર્યાણ્યસ્ય ન વીર્યસ્ય શ્રોતુમિચ્છામિ હે પ્રભુ કોનું શ્રુત્વાત કૃતં બ્રહ્મ ઉન્મશ્લોકં તત કથા વિરામેત વિષયજ્ઞો વિષણ કામમાર્ગણે. રાજા પરીક્ષિતનો પ્રશ્નથી આ અધ્યાયની શરૂઆત થાય છે. પ્રશ્ન કોણ પૂછે છે? રાજા પરીક્ષિત. કોને પૂછે છે? તો કે સુખદેવજી મહારાજને. સુખદેવજી મહારાજને પ્રશ્ન કરીને આ અધ્યાયની શરૂઆત થાય છે. રાજા પરીક્ષિતે પૂછ્યું કે હે ભગવાન, પ્રેમ અને મુક્તિદાતા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ અનંત છે. તેથી તેમની મધુર અને ઐશ્વર્યથી ભરપૂર લીલાઓ પણ અનંત છે. હવે તેમની બીજી લીલાઓ જેમનું વર્ણન હજી સુધી આપે કર્યું નથી. ઘણી બધી લીલાઓ તમે અત્યાર સુધી મને સમજાવી, પણ ઘણી બધી લીલાઓ છે કે જે હજી સુધી તમે મને સમજાવી નથી. એમ કે તમે હજી સુધી મને સમજાવી નથી. તે સાંભળવાની મારી ઈચ્છા છે. હવે જે કાંઈ બાકી ભગવાનની જે કાંઈ લીલાઓ હોય તો એ તમે મને સંભળાવો. મને એ લીલા સાંભળવાની ઘણી જ ઈચ્છા થાય છે. ઘણી જ ઈચ્છા થાય છે. હે બ્રહ્માંડ, આ જીવ વિષય સુખને શોધતા શોધતા અત્યંત દુઃખી થઈ ગયો છે. વિષયો મને ક્યાંથી મળે, ભોગ ક્યાંથી મળે, સંપત્તિ ક્યાંથી મળે? રાત દિવસ 18 કલાક કામ કરી અને વિષયોને શોધતા શોધતા અહીં કે માનવ અત્યંત દુઃખી થઈ ગયો છે. એમ અત્યારે તે વિષય સુખો બાણની જેમ તેના ચિત્તને વ્યથિત કરતા રહે છે. આવી સ્થિતિમાં એવો કોણ રસિક રસને વિશેષ રૂપે જાણનાર પુરુષ હશે જે વારંવાર પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણની મંગલમય લીલાઓનું શ્રવણ કરીને તેનાથી તૃપ્ત થઈ જશે. જે વાણી ભગવાનના ગુણાનુવાદ કરે છે. પ્રશ્ન બહુ સરસ અહીંયા રાજા પરીક્ષિતે ભગવાન અહીંયા સુખદેવજી મહારાજને પૂછેલો છે. શું પૂછ્યો છે? કે જે વાણી ભગવાનના ગુણાનુવાદ કરે છે, જે સાચી વાણી છે તે જ સાચી વાણી છે. ભગવાનના ગુણાનુવાદ કરે એ જ વાણી સાચી, બાકી બધી વાક વિખરી. એમ તે જ વાણી સાચી છે. તે જ સાચા હાથ છે, જે હાથથી ભગવાનનું કામ અને ભગવાનની સેવા થતી હોય. બાકી બધા કાંડા છે આપણા બધા છે. તે જ સાચું મન છે, જે ચરાચર પ્રાણીઓમાં વસનાર ભગવાનનું સતત જીભથી સ્મરણ કરતું રહેલું છે. મન છે એ સતત જ્યારે ફ્રી થાય, નવરું પડે ત્યારે સતત ભગવાનનું સ્મરણ કરતું રહે. અને તે જ કાન વાસ્તવમાં કાન કહેવા યોગ્ય છે, જે ભગવાનની પુણ્ય પવિત્ર કથાઓનું હંમેશા શ્રવણ કરે છે. એટલે કાનની વાત કરી, આંખની વાત કરી, આ બધી મનની વાત કરી, કે આ બધા હાથની પણ વાત કરી, કે જે હાથ સતત ભગવાનનું કામ કરતા હોય એ જ હાથ કહેવાય છે. જે મન સતત પ્રભુનું સ્મરણ કરતી વાણીનું હંમેશા સ્મરણ કરે છે તે મન અને વાણી પવિત્ર છે. તે મસ્તક છે
જે ચરાચર જગતને ભગવાનની ચલ અચલ પ્રતિમા સમજીને નમસ્કાર કરે છે. આખી સૃષ્ટિમાં ભગવાન વ્યાપ્ત થઈને રહેલો છે, એટલે હું એ ભગવાનના દર્શન કરીને એને નમસ્કાર કરું છું. ખાલી માણસને કરતો નથી. માણસના દુર્ગુણો જોવે તો શેટેથી બે હાથ જોડીને કહે છે કે જય શ્રી કૃષ્ણ એમ, પણ હું સરાસર ભગવાન જે વિશ્વ દરેક જીવ માત્રમાં રહેલા છે એને નમસ્કાર કરીને જે સમજે છે એ જ મસ્તક શ્રેષ્ઠ છે. જે ચરાચર જગતને ભગવાનની ચલ અચલ પ્રતિમા સમજીને નમસ્કાર કરે છે અને જે સર્વત્ર ભગવદ વિગ્રહનું દર્શન કરે છે તે સાચા નેત્ર છે. શરીરના જે અંગો ભગવાન અને તેમના ભક્તોના ચરણોદકનું સેવન કરે છે તે જ અંગ વાસ્તવમાં અંગ છે. સાચું પૂછો તો તેમનું હોવું જ સફળ છે. આમ અનેક વાત અત્યારે સુખદેવજી મહારાજને અત્યારે રાજા પરીક્ષિતે આ બધી વાતો કરી છે. તો એમાં શ્રેષ્ઠ જે જ્ઞાન છે, જે કાનથી થતી રહેલું, મનથી થતી રહેલું, આંખથી થતી રહેલું, વાણીથી થતી રહેલું જે છે એ બધું વિસ્તારપૂર્વક તમે મને સમજાવવાનો પ્રયત્ન કર્યો. સુંદર ભગવાને માનવ દેહ આપ્યો છે. એ માનવ દેહ તો ભોગ અથવા વસ્તુ મેળવવામાં સતત આવી રીતનો રહેશે અને અંતે માણસ દુઃખી થઈ જાય છે. તો ભગવાને જે ઇન્દ્રિયો આપી છે એ ઇન્દ્રિયોનો ઉપયોગ કેવી રીતનો કરવો, આ બધા ઘણા બધા પ્રશ્નો અત્યારે 4 શ્લોકની અંદર અહીંયા પરીક્ષિત રાજાએ અહીંયા વેદ કહેવાય સુખદેવજી મહારાજને પૂછ્યા છે. સૂત ઉવાચ, હવે નૈમી સારણીમાં પાછું જવાનું. સૂત ઉવાચ વિષ્ણુરાતે ન સંરોષ્ટો ભગવાન બાદરાયણ વાસુદેવ ભગવતી નિજ્ઞારોદયો બ્રવીત. સુતદેવજી કહે છે કે હે સૌનાદિક ઋષિઓ, જ્યારે રાજા પરીક્ષિત આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન સુખદેવજીનું હૃદય ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં તલ્લીન થઈ ગયું. તેમણે પરીક્ષિત રાજાને આ પ્રમાણે કીધું. અત્યારે નૈમી સારણ્યની અંદર અત્યારે અહીંયા સૂતજી મહારાજ કહે છે કે આવી રીતનો પ્રશ્ન જ્યારે પરીક્ષિત રાજાએ જ્યારે સુખદેવજીને પૂછ્યો ત્યારે ભગવાનની લીલાનું જ્યારે વાત કરી ત્યારે એનું હૃદય એનું આખું ભાવભીનું થઈ ગયું. એવું કે હે રાજા પરીક્ષિત, કૃષ્ણ સ્યાતિ સખા કચ્ચિત બ્રાહ્મણો બ્રહ્મણાવિતમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય યદોચયેતપન્નેત વર્તમાનો ગૃહાશ્રમી તસ્ય ભાર્યા કુચેલસ્ય સુક્ષતાક્ષા ચ તથા વિધિ. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, એક બ્રાહ્મણ દેવ ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર હતા. શું કહે છે સુખદેવજી મહારાજ? અત્યારે જે કાંઈ 4 શ્લોકની અંદર અહીંયા પરીક્ષિતે જે કાંઈ પ્રશ્ન પૂછ્યા છે એના જવાબની અંદર અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, એક બ્રાહ્મણ દેવ ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર હતા. તેઓ બહુ બ્રહ્મજ્ઞાની, વિષયોથી વિરક્ત, શાંત ચિત્ત અને જીતેન્દ્રિય 4 ગુણોનું વર્ણન આ શ્લોકની અંદર ભાગવતકારે કર્યું છે. કે તેમના જે મિત્ર હતા એનું નામ સુદામા હતું અને સુદામાની અંદર આ 4 ગુણો ભરપૂર હતા. એમ કે કયા ગુણો? તો કે બ્રહ્મજ્ઞાની હતા, વિષયોથી વિરક્ત હતા, શાંત ચિત્ત હતા અને જીતેન્દ્રિય બધી ઇન્દ્રિયો ઉપર એણે કંટ્રોલ અને કાબૂ કરેલો હતો. તેઓ ગૃહસ્થ હોવા છતાં પણ કોઈ પ્રકારનો સંગ્રહ પરિગ્રહ ન કરીને પ્રારબ્ધ અનુસાર જે કાંઈ મળી જાય તેમાં સંતુષ્ટ રહેતા હતા. ગૃહસ્થ હતા. આપણે જેમ ગૃહસ્થ હોઈએ અને ઘઉં આખા વર્ષના જેમ ટીપણામાં ભરી દઈએ તો આ પણ ગૃહસ્થ છે. અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે અહીંયા સુદામા ગૃહસ્થ હતા પણ છતાંય એણે આખા વર્ષનું અનાજ કે આખા વર્ષનું તેલ કે આખા વર્ષનો કઠોળ એણે સંગ્રહ કર્યો નહોતો. જ્યારે જે વસ્તુની જરૂરિયાત પડે ત્યારે તે પોતે કમાઈ લેતા હતા. એટલો સંસાર ગૃહસ્થી હોવા છતાં સંગ્રહ કર્યા વગર એનો સંસાર સારામાં સારો ચાલતો
હતો, સંગ્રહ કરવાની જરૂર નહોતી. અહીં કહે છે કે એણે કોઈ પ્રકારનો સંગ્રહ કર્યો ન હતો. પ્રારબ્ધ અનુસાર જે કાંઈ મળી જાય તેમાં સંતુષ્ટ રહેતા હતા. પૂછે પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે, મહેનત કર્યા પછી જે કાંઈ મળે એની અંદર સંતુષ્ટ રહેતા હતા. તેમના વસ્ત્ર જૂના હતા. તેમના પત્નીને પણ એ જ દશા હતી. તે પણ પોતાના પતિની જેમ જ ભૂખથી ઘણી દુર્બળ થઈ ગઈ હતી. ક્યારેક મળે, ક્યારેક ન મળે. પુરુષાર્થ તો કરતા, પણ પુરુષાર્થ કર્યા પછી મળે જ એવી કોઈ આશા હતી નહીં. પણ પુરુષાર્થ કર્યા પછી જે કાંઈ મળે એ ખાય અને સંતોષ માની અને આવું બંને પતિ પત્ની જીવન જીવતા હતા. એક દિવસ તે દરિદ્રતાની પ્રતિમૂર્તિ એવી પતિવ્રતા સ્ત્રી ભૂખને લીધે દુઃખી થઈને પતિ પાસે જઈને સુકાતા મુખથી બોલી કે હે ભગવાન, સાક્ષાત લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ આપના મિત્ર છે. બરાબર. સુદામા પત્ની એકવાર અત્યારે સુદામાને કહે છે કે તમારા મિત્ર જે છે ને એ સાક્ષાત લક્ષ્મીપતિ છે. સોનાની આખી નગરી છે અને ઘણો બધો વૈભવ ઠાઠમાઠથી રહે છે. એટલે એની પત્ની એને વાત કરે છે કે લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ આપના મિત્ર છે. તેઓ બ્રાહ્મણોના ભક્ત છે. શરણે આવેલાનું રક્ષણ કરનારા છે. તેઓ ભક્તોની ઈચ્છા પૂરી કરવામાં કલ્પતરુ જેવા છે. કલ્પતરુના વૃક્ષ નીચે માણસ બેસે અને જે ઈચ્છા કે એ પ્રમાણે એને બધી વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે. માનો કલ્પતરુની નીચે કોઈ માણસ બેઠો છે, ઉનાળાના દિવસો છે, ચારે બાજુ 45 ડિગ્રી આવી રીતનો સૂર્ય તપી રહ્યો છે. સુંદર મજાનું વડલાનું વૃક્ષ છે, કલ્પવૃક્ષ, એની છાયામાં બેઠો છે. ઈચ્છા થાય છે કે અત્યારે જો મને ઠંડુ ઠંડુ શ્રીખંડ જો મળી જાય ને તો મને તડકામાં ખૂબ જ રાહત રહે, ગરમીમાં તો એ કલ્પતરુ શું કરે તો કે કલ્પતરુની નીચે બેઠેલો માણસ જેવી રીતની ઈચ્છા કરે એ બધું જ વસ્તુ એને પ્રાપ્ત થઈ જાય છે. તેથી અહીંયા વેદવ્યાસ લખે છે, સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે અને સુદામાની પત્ની પણ કહે છે કે તમારા મિત્ર કેવા છે તો કે કલ્પતરુ જેવા છે. જે બ્રાહ્મણ એ બ્રાહ્મણના પાછા ભક્ત છે. કેવા? ખાલી વૈભવ એકઠો કરીને બેઠેલા એટલા નથી, પણ બ્રાહ્મણને દિવસની અંદર 3 વાર નમસ્કાર કરે છે દ્વારકામાં. આવા તો એ આટલી સંપત્તિ, આટલો વૈભવ, આટલો ઠાઠમાઠ હોવા છતાંય આ તમારા જે મિત્ર છે એ આવી રીતના ભક્ત વત્સલ બ્રાહ્મણોના પણ ભક્ત છે. તેથી આપણે ઘણી બધી અગવડ આવે છે, મહેનત કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, અયાચક વ્રત રાખીને જગતમાં ફરીએ છીએ. ગમે એવા લોકો આપવા માટે તૈયાર થાય તો આપણું અયાચક વ્રત છે કે આપણે કોઈની પાસેથી કંઈ સ્વીકારતા નથી. બરાબર. આપણે પણ મહેનત કરી છીએ પેટ માટે, અને મહેનત કરતાં કરતાં જે કાંઈ યથાશક્તિ જે કાંઈ પ્રાપ્ત થાય છે એનાથી આપણે આપણું ભરણ પોષણ કરી લઈએ છીએ. પણ 2 દિવસથી આપણે પ્રયત્ન કર્યા પણ આપણે કોઈ જગ્યાએ ખાવા મળતું નથી. શરીર સુકાઈ ગયું છે. તેથી તમે અહીંયા એની પત્ની કહે છે કે તમે દ્વારકાધીશ જે આવી રીતના લક્ષ્મીપતિ છે, બ્રાહ્મણોના ભક્ત છે, તેમની પાસે તમે જાઓ. એમ કે સતપુરુષના એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણ આશ્રય છે. તમે તેમની પાસે જાઓ. જ્યારે તેઓ જાણશે કે તમે ગૃહસ્થી છો અને અન્ન વિના દુઃખી થઈ રહ્યા છો તો તેઓ તમને ઘણું ધન અને અન્ન પણ આપશે. શું કહે છે? એને ખબર પડશે કે મારો મિત્ર આવી રીતનો દુઃખી છે, ધન અને ધાન્ય વગર, તો એ પણ ઘણું બધું તમને આપશે. આમ અત્યારે અહીંયા કોની પત્ની? સુદામાની પત્ની અત્યારે આ રીતે કહે છે, તેઓ તમને ઘણું ધન અને અન્ન પણ આપશે. આજકાલ તેઓ ભોજ, વૃષ્ણિ અને અંધકવંશી યાદવોના સ્વામી તરીકે દ્વારકામાં નિવાસ કરે છે. અને તેઓ એટલા ઉદાર છે કે જે તેમના ચરણ કમળનું સ્મરણ કરે છે તે પ્રેમી ભક્તિને તેઓ પોતાની જાત સુધા દાનમાં આપી. પોતાને પણ દાનમાં કૃપાળુ છે. તે પ્રેમી ભક્તને તેઓ પોતાની જાત સુધા દાનમાં આપી દેશે. આવી સ્થિતિમાં જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તને જો સાચા અતિ તુચ્છ એવું ધન અને વિષય સુખ ન સાવા છતાં આપે તેમાં શું આશ્ચર્યની વાત છે. બધાને જે યાચક બનીને ભગવાન કૃષ્ણની પાસે જાય છે તેને ભગવાન કૃષ્ણ બધું જ આપી દે છે. એવા એ બ્રાહ્મણ ભક્ત છે. તેથી તમે એમની પાસે જાઓ અને
સારું એવું ધન અને સારું એવું ધાન્ય તમે એની પાસેથી મેળવો એમ. તેઓ બહુ બ્રહ્મજ્ઞાની વિષયો. હે રાજા પરીક્ષિત, તેઓ ગૃહસ્થ હોવા છતાં પણ કોઈ પ્રકારનો સંગ્રહ કરતા નથી. બરાબર ને? અહીંયા પરીક્ષિત રાજાને પણ અત્યારે સુખદેવજી મહારાજ અત્યારે આ પ્રમાણે કહે છે, આપણે ઘણા સમયથી દસમ સ્કંદની પૂજા કરીએ છીએ. તેમાં 81 અધ્યાયમાં સુદામાની કથા આવી છે. આ કથા સર્વસામાન્ય લગભગ બધા કથાકારો બહુ સારી રીતે ભભરાવીને ઘણીવાર કરતા હોય છે. પણ ભાગવતકારે જે સુદામાનું ચરિત્ર ઓરિજિનલ ચિત્ર જે રજૂ કર્યું છે એ ખરેખર સમજવા જેવું છે. એ અયાચક વૃત્તિથી જીવતા હતા. આપણે આગળ જોયું કે જે વખતે સાંદીપનીના તપોવનમાંથી બંને ભાઈબંધ, બંને વિદ્યાર્થી જ્યારે ગુરુની આવી રીતની વિદાય લઈ અને જ્યારે આશ્રમ છોડે છે ત્યારે બંને વૃક્ષની નીચે બહાર બેસી અને આપણે આગળ જોતા હતા કે બંને મિત્રો છે, બંને સાથે અહીંયા બહુ સરસ રીતે આશ્રમમાં સારી રીતે ભણ્યા છે. બરાબર ને? એ સાંદીપનીના આશ્રમમાંથી છૂટા થઈને દરવાજાની બહાર જ્યારે પોતપોતાના વતન તરફ આવા બંને નીકળ્યા ત્યારે એક વૃક્ષની નીચે બેસી અને બંને નક્કી કરે છે કે આજે સમાજની અંદર ઘણી બધી અઘટિત ઘટનાઓ ઘટતી રહેલી છે. ઘણા લોકો એવા છે કે જેને જ્ઞાન આપવાથી, સમજાવવાથી અથવા આવી રીતનું ઘણું બધું કહેવાથી એ માણસ સુધરવાનો નથી. તો એ આવી રીતના જે રાજાઓ છે, બંને મિત્રો નક્કી કરે છે કે આવા ધન સંપત્તિ અને સત્તાથી ઉન્મત્ત થયેલા જે રાજાઓ છે ને એને કંઠસ્થાન આપવાનું કામ હું કરીશ. આમ ભગવાન અત્યારે સુદામાને એક ઝાડની નીચે બંને જ્યારે છૂટા પડતી વખતે બંને કેવી રીતના કામ કરવા એનું સુંદર વર્ણન ભાગવતકારે આગળના અધ્યાયમાં આપણે જોયું. બંને વિચાર કરે છે કે હવે શું કરવાનું. ભગવાન કહે છે કે આવા ઉન્મત્ત થયેલા સત્તા સંપત્તિની અંદર ઉન્મત્ત જે થયેલા જે રાજાઓ છે એને જ્ઞાન આપવાથી, ઉપદેશ આપવાથી, સમજાવવાથી સુધરતા નથી. એને તો માર્યા જ ભલા. આ કામ હું કરીશ. શું કહે છે? કૃષ્ણ કહે છે કે આ ઉન્મત્ત થયેલા જે રાજાઓ છે એને કંઠસ્થાન આપી અને યમપુરી પહોંચાડવાનું કામ હું કરીશ. બીજો સમાજની એક એવો વર્ગ છે કે જે વર્ગ સામાન્ય છે, રોજે રોજ મહેનત કરે, મજૂરી કરે, પરસેવો પાડી અને નાના એવા ઘરની અંદર રહી અને પોતાનો ગૃહસ્થ સંસાર ચલાવતા રહેલા છે. આવા લોકોને પણ પ્રભુ તરફ, ભગવાન તરફ વાળવા જોઈએ. તો સુદામાને કૃષ્ણ કહે છે કે આ કામ તમારે કરવાનું. ઘરમાં જવાનું, ઝૂંપડે જવાનું. તમે બ્રાહ્મણ છો અને બ્રાહ્મણનું કામ તો આ જ છે. એમ કરી અને બંને મિત્રો જ્યારે છૂટા પડે છે સાંદીપનીના તપોવનમાંથી ત્યારે બંને કામની વહેંચણી કરી લે છે. સુદામા, તું ધ્યાન રાખજે. તું ઝૂંપડામાં જઈશ, કોઈના ઘરમાં જઈશ, કોઈ ગૃહસ્થીને મળીશ ને ત્યારે ઘણા ગૃહસ્થીઓ તારા વિચારોથી પ્રભાવિત થઈ જશે. તારું જ્ઞાન, કારણ કે તું બ્રહ્મજ્ઞાની છે. આગળ કીધું ને 4 પ્રકારના ગુણો અહીંયા વેદવ્યાસે અહીંયા સુદામા માટે લખ્યા છે. એમાં પહેલો ગુણ છે બ્રહ્મજ્ઞાની. બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે વિચાર અને બ્રહ્મ એટલે ભગવાન. કે આવી રીતનો તું બ્રહ્મજ્ઞાની છો એટલે તારા વિચારોથી સમાજમાં જે ઝૂંપડામાં જાય, જે ઘરમાં જાય, જે ગામડામાં જાય છે ને એ તારા વિચારોથી પ્રભાવિત થઈ જશે. અને તારા વિચારોથી પ્રભાવિત થઈ જશે તને જોઈને એમ બધાને લાગશે કે આને અમારે કંઈક આપવું જોઈએ. આ સારા વિચારો આપે છે તો અમારે કંઈક આપવું જોઈએ. તો એ જ્યારે તને આપવા માટે આવશે ને ત્યારે તું ધ્યાન રાખજે. તારે અયાચક વૃત્તિ ધારણ કરીને તારે જવાનું છે. ગમે તેવું આપવા માટે લોકો સામેથી તૈયાર થાય તો પણ તારે અયાચક વ્રત રાખવાનું છે. આ બંને મિત્રોએ આવી રીતના ભાગ પાડી અને કામની શરૂઆત કરે છે. ઘણા વર્ષો વીતી ગયા, ઘણા વર્ષો, બરાબર. અને એ વખતે સુદામાની પત્ની કહે છે કે તમે ગામડે જાઓ છો, ગામડે લોકોના જીવન ઉજ્જવળ થાય, લોકો સંસ્કારી બને, લોકો સુસંસ્કૃત બની અને પ્રભુ તરફ વળે એના માટે રાત દિવસ જોયા વગર તમે કામ કરતા રહેલા છો. ઘણા વર્ષો તમે બંને સાંદીપનીના ઋષિના તપોમાંથી છૂટા પડ્યા તો હવે તમારે એને રિપોર્ટિંગ કરવું જોઈએ કે નહીં કે આપણે જે કામની ભાગ કર્યો હતો એમાં તમે કેટલા રાક્ષસોને માર્યા, તમે કેટલા આવી રીતના સત્તામાં ચકચૂર થઈ ગયેલા ને માર્યા, અને મેં કેટલા ગામડામાં જઈ અને તમારા તરફ લોકો વળે, તમારો ભાવ વધે, તમારી યશ વધે, તમારી કીર્તિ વધે, એના માટે
મેં કેટલું કામ કર્યું છે, આ બધું સુદામા પત્ની એને કહે છે કે તમે રિપોર્ટ આપવા તો દ્વારકા જાઓ. શું કહે છે? હું કાંઈ માગવા માટે અથવા હું કાંઈ ધનહીન અથવા આવી રીતનો વિત્તહીન છું, તેથી દુર્બળ છું કે મારી પાસે કાંઈ નથી એટલે હું જવાનો નથી, પણ હું એક રિપોર્ટ આપવા માટે જાઉં છું. બંને મિત્રો ઘણા સમયથી મળ્યા નથી અને બંને મિત્રો જ્યારે મળશું ત્યારે જૂની સાંદીપનીના તપોવનમાં કેવા કામ કર્યા હતા એ બધા વાગોળશું, મળશું અને પાછો હું આવી. આમ કરી અને આ સુદામા અત્યારે દ્વારકાની અંદર આવી રીતના મળવા માટે આવે છે. સુદામા નિર્ધન બ્રાહ્મણ હતો અને કૃષ્ણ ભગવાનનો મિત્ર હતો. તેણે કૃષ્ણ ભગવાનની સાથે તપોવનમાં અભ્યાસ કર્યો હતો. તે ગરીબ અને કંગાલ હતો રહ્યો. તેની વાર્તા કરતી વખતે કથાકારો અને વાર્તા લેખકો ખૂબ મસાલો ભરીને કહે છે કે આવો ગરીબ હતો, ખાવાનું કાંઈ હતું નહીં, કપડાં તૂટેલા ફાટેલા હતા, બરાબર, ક્યારેક ખાવાનું મળે. આવી રીતનું કથાકાર ઘણીવાર સુદામાનું ચરિત્રનું વર્ણન કરતા હોય છે. ભાવનો ભંડાર હતો, બ્રહ્મજ્ઞાની હતો અને ઇન્દ્રિય નિગ્રહ એટલે કે ઇન્દ્રિયો ઉપર જેને કાબુ મેળવ્યો છે એવા બ્રહ્મજ્ઞાની અહીંયા સુદામા હતા. એટલે આવા જે સુદામા હોય એ કોઈ દિવસ કંગાળ હોઈ શકતા નથી. ભગવાનનો ભક્ત કોઈ દી કંગાળ હોઈ શકે? એને જોતું નથી એટલે એ ભેગું નથી કરતો. આ કહે છે ગૃહસ્થ હોવા છતાં એને સંગ્રહ કર્યો નથી. આપણે ગૃહસ્થ હોય તો 1 વર્ષની અંદર તેલની વ્યવસ્થા છે, કઠોળની વ્યવસ્થા છે, બધો ને ખાંડની વ્યવસ્થા છે કે ઘઉંની વ્યવસ્થા આપણે કરી કે નહીં? ભાઈ સિઝન છે ભાઈ, ભરી લ્યો બધું. એટલે આપણે ગૃહથી સંગ્રહ કરીએ છીએ. વેદવ્યાસ ભાગવતની અંદર લખે છે કે અહીંયા સુદામા ગૃહસ્થ હોવા છતાં અહીંયા કોઈ પણ વસ્તુનો એણે સંગ્રહ કર્યો નથી. આવા સુદામા ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે દ્વારકાની અંદર આવે છે. કથાકારો અને લેખકો માટે ગરીબાઈ અને કંગાલિયત આ તેમના માટે અતિ ઉત્કૃષ્ટ વિષય થઈ જાય. આવો વિષય જબરજસ્ત એવો કરે છે કે બહેનોને અને ભાઈઓની બાપાઓની આંખમાં આંસુ લાવી ગયા છે કે આટલો સુદામા ગરીબ. પણ હકીકતે ભાગવતની અંદર આવી ગરીબાઈનું ચિત્રણ વેદવ્યાસે લખ્યું નથી. અયાચક વૃત્તિથી માણસ જીવે એટલે ઘણીવાર અગવડ આવે, બરોબર, સામે ગમે તેટલો વૈભવ આપવા માટે કોઈ તૈયાર થઈ જાય. સારા વિચારો કયો એટલે કે ભાઈ તમારા વિચારો સાંભળી અને અમારું જીવન પરિવર્તન થયું છે, અમને ભગવાને ખૂબ આપ્યું છે, તમે જો વિચારો ન આપ્યા હોત ને તો અમારું આખું ગૃહસ્થ જીવન આવી રીતનું ખરાબ થઈ જાય. તેથી અમારા ધન્ય ગૃહસ્થાશ્રમ છો એનું કારણ તમે છો, તેથી અમારી પાસે ઘણું ધન છે, તમે લેતા જાઓ, બરાબર ને? આવું ઘણા લોકો એ વખતે સુદામાને કહેવાવાળા પણ લોકો, વૈભવ સંપન્નની ટોચ ઉપર બેઠેલા લોકોના જીવન બદલાવ્યા છે. એના દીકરાઓ જે ખરાબ રસ્તે છે એને સારા રસ્તે વાળ્યા છે, એના બાળકો અસંસ્કારી છે તો એને સુસંસ્કૃત બનાવ્યા છે. તો આવા લોકો કૃતજ્ઞતાપૂર્વક કે અમારી પાસે ધન છે અને તમારી પાસે સંસ્કાર છે, તો સંસ્કાર અને ધનનો બંનેનો સમન્વય થવો જોઈએ. તમે અમને સંસ્કાર આપ્યા છે, એના બદલામાં અમારી પાસે કમાણીમાંથી અમે તને ધન આપીએ છીએ. પણ અહીંયા વડલા નીચે અથવા જે ઝાડ નીચે કૃષ્ણ અને સુદામા જ્યારે છૂટા પડ્યા ત્યારે બેઠા હતા ત્યારે ભગવાને કીધું ધ્યાન રાખજે ભાઈ, અયાચક વ્રતથી તારે ગામડા અને ઝૂંપડામાં જવાનું છે. કોઈ પણ માણસ પાસે તારે લાંબો હાથ કરવાનો નથી. આને કહેવાય અયાચક વ્રત. ફક્ત ભગવાન મોકલે એનો જ સ્વીકાર કરી અને જીવન જીવવાનો પ્રયત્ન બ્રાહ્મણે કરવો જોઈએ. તેથી ભાગવતકારે અહીંયા બ્રાહ્મણનું મહાત્મ્ય સમજાવ્યું છે. 80મા અધ્યાયની અંદર, 10મા સ્કંદની અંદર 80મા અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણએ બ્રાહ્મણનું કેટલું મહત્વ છે એ સુદામાનું ચિત્રણ કરીને વેદવ્યાસે 80મા અધ્યાયમાં આ બધી વાતો લખી છે. સુદામા પાસે ખાવાનું કંઈ હતું નહીં ત્યારે તેની પત્નીએ કહ્યું કે તમે દ્વારકાધીશની પાસે જાઓ, તે બહુ મોટા લક્ષ્મીપતિ બની ચૂક્યા છે. કથાકાર આના પર તૂટી પડે છે, વાર્તાવાળા પણ આની ઉપર તૂટી પડે. આ શબ્દો ભાગવતની અંદર 2-3 જગ્યાએ વેદવ્યાસે લખ્યા છે. તો એ જ પકડી અને કથાકારો ખૂબ જ આવી રીતનું દરિદ્રતાનું, કંગાલિયતનું વર્ણન સુદામા માટે કરતા રહેલા છે. ભક્ત કોઈ દી કંગાલિયત હોઈ શકતો નથી, એને ભક્ત જ ન કહેવાય, બરોબર? એને જોતું નથી એટલે માગતો નથી. અયાચક વ્રત છે, પુરુષાર્થ કરે છે, મહેનત કરે છે, બરોબર, પાટું મારીને રોટલો પેદા કરે છે અને ઘણીવાર ન મળે તો પાણી પીને પણ આખું જીવન ચલાવે છે. આવી રીતની જેની વૃત્તિ છે, આવી રીતનું જેનું વ્રત છે, આ વ્રત ઉપર જીવનાર આ સુદામા ભક્ત હતા.
અને એ ભક્ત દ્વારકામાં આવે છે, પણ કથાકારો એમ કહે છે ફાટેલા કપડાં, ખાવાનું કાંઈ હતું નહીં, 3 દિવસથી ઝૂંપડીની અંદર કાંઈ રંધાણું નહોતું. તેથી તેની પત્ની કહે છે આમ તો તમારા મિત્ર આવી રીતના છે ને તમે કાંઈ જાતા નથી. ત્યારે સુદામા કહે છે કે હું માગવા માટે જાતો નથી, પણ તારો આગ્રહ છે એટલે ઘણા વર્ષોથી અમે છૂટા પીડ્યા છીએ. મેં કેટલું કામ કયા વિસ્તારમાં દ્વારકાની આજુબાજુ કે પોરબંદરની આજુબાજુ કેટલું કામ કર્યું છે એ મારે રિપોર્ટ એને આપવો જોઈએ. તેથી રિપોર્ટ આપવા માટે એ દ્વારકામાં આવે છે. એમાં ભાગવતકા લખે સુદામા પાસે ખાવાનું કંઈ નહોતું ત્યારે તેની પત્નીએ કહ્યું કે તમે દ્વારકાધીશની પાસે જાઓ, તે બહુ મોટા લક્ષ્મીપતિ બની ચૂક્યા છે. આમ કથાકાર ઘણીવાર વર્ણન કરતા હોય છે. તે તમારો પરમ શ્રેષ્ઠ મિત્ર છે. તમે રોજ રાત દિવસ સૂતા ઉઠતા તેમનું વર્ણન કરો છો, તો તેની પાસે તમે જાઓ, જઈ ઉઠો ત્યારે બસ કૃષ્ણની જ વાત કરો છો, કૃષ્ણનો જ વિચાર કહો છો. એણે કરેલા કામ, એણે કરેલો વિચાર, એની સતત તમે વાત કરો છો. પણ કોઈ દિવસ તમે એને મળવા માટે ગયા ખરા? તો જેનો તમે વિચાર લઈને ગામડે ગામડે ફરો છો, જેનો વિચાર લઈ અને હજારો લોકોના જીવન પરિવર્તન થયા છે, તો તમારે એ રિપોર્ટ ન આપવો જોઈએ? તમારે પણ આવી રીતનું જવું જોઈએ, મિત્રોએ મળવું જોઈએ. કોનું કામ, તમારું કામ ક્યાં પૂછ્યું છે ને મારું કામ ક્યાં પૂગ્યું છે, એ બે સાથે મળીને કરવું જોઈએ. ને અધૂરું હોય તો ક્યારે પૂરું થઈ શકે છે એનું પ્લાનિંગ બનાવવું પડે. તેથી અહીં કહે છે તમે માંગશો તો તમને કંઈ ને કંઈ આપશે. સુદામાએ કહ્યું કે તેમની પાસે માગવા માટે હું જતો નથી, પરંતુ એને જોવા માટે જાઉં કે મારો મિત્ર કેવી રીતનો ઠાઠ મારતી રહેશે. આટલી મોટી ઠાઠ મારતી એની જે પટરાણીઓ છે એ પટરાણીઓના મેલ કેવી રીતના હશે, નોકર ચાકર કેવા છે, કેટલો મોટો વૈભવ હશે અને કેટલી મોટી સમાજમાં કીર્તિ છે, એ હું જરીક જોતો આવું એમ. બરાબર ને? છૂટા પડ્યા પછી અહીંયા કહે છે કે સાંદીપનીના તપોનમાંથી છૂટા પડ્યા પછી અમે મળ્યા નથી. તો ઘણા વર્ષો વીતી ગયા છે, તો એ મળતો માગવા માટે હું જતો. બહુ ભાગવતકારે આ શ્લોકની અંદર લખ્યું છે કે માગવા માટે જતા નથી, પણ મળવા માટે અને કૃષ્ણ ભગવાનને જોવા માટે સુદામા દ્વારકા આવે છે. બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે. એટલે કે જાઓ પરંતુ જોવા જાય છે. તપોવનમાંથી સાંદીપનીના છૂટા પડ્યા પછી મેં તેમને કંઈ કામનો રિપોર્ટ આપ્યો નથી, તેથી રિપોર્ટિંગ કરવા હું જઈશ, જરૂર જઈશ. સુદામા દ્વારકા ગયા છે ત્યારે ભગવાન તેનો બહુ સત્કાર કર્યો. જબરજસ્ત ભાગવત આપણો ભાગવતની અંદર લખ્યું છે કે જે વખતે અહીંયા ભગવાન કૃષ્ણને મળવા માટે અહીંયા સુદામા જ્યારે દ્વારકામાં આવ્યા, બરાબર, અને દ્વારકામાં આવ્યા પછી એક મેલને ભટતા જાય છે અને છેલ્લે રૂક્ષ્મણીની સાથે ભગવાન કૃષ્ણ જ્યાં બેઠા છે ત્યાં ધીમે ધીમે સુદામા પહોંચી જાય છે. એવું વર્ણન ભાગવતકારે કર્યું છે. ભગવાને પોતાના હાથે સુદામાને સ્નાન કરાવ્યું છે. રૂક્ષ્મણીને પણ તેની સેવા કરવાનું ભગવાને કહ્યું છે. ભાગવતકાર વેદવ્યાસે 10મા સ્કંદના 80મા અધ્યાયમાં બ્રાહ્મણનું મહત્વ વધાર્યું છે. આટલી ટોચ ઉપર, વૈભવ ઉપર બેઠેલો જે ઉત્પત્તિ, સ્થિતિ અને આવી રીતનો લય કરવાળો જે ભગવાન છે, એ ભગવાન જાતે ઉઠી અને આ બ્રાહ્મણને અહીંયા સ્વાગત કરવા માટે દોડતો એની પિતાંબરી ક્યાં પડી જાય છે, રાણીઓની વચ્ચે લપેટાઈ ગયેલો કૃષ્ણ જે ભાગે છે ને, એ ભાગવતકારે ચિત્ર સરસ મજાનું બતાવ્યું. મારો મિત્ર આવ્યો છે એવા સમાચાર સાંભળતા એને કોઈ વાતની આવી રીતની રહી નથી. નકર આ ઘણી બધી રૂક્ષ્મણી છે, સત્યભામા છે, 8 પટરાણીની વચ્ચે એકદમ મનોરંજન યુક્ત વાતો થતી રહી છે, હસી ખુશી થતી રહી છે. અને દ્વારપાળે સમાચાર આપ્યા કે તમારા બારણે અહીંયા છેલ્લું દરવાજો વટતા આવ્યો, પણ ત્યાં દ્વારપાળે એને રોકી દીધા. આ મેલ એવો છે કે અહીં કોઈ હાલ ફેલને જવાતું નથી. તમારા કપડાં જુઓ, તમારું શરીર જુઓ, તમે હળવેકથી એને સમાચાર તો આપો કે તમારો મિત્ર જે બાળપણનો સાંદીપનીના તપોવનમાં સાથે રહીને જે અભ્યાસ કર્યો હતો, એ તમારો મિત્ર સુદામા અત્યારે મળવા માટે આવ્યો છે. આટલા સમાચાર તમે આપો. તો આમ કરી અને દ્વારપાળ જ્યારે અહીંયા ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીની સાથે આનંદ કિલોલ કરતા હોય છે, સત્યભામા વગેરે શું કહેવાય રાણીઓ સાથે મોજ કરતા હોય છે, સુદામાનું નામ સાંભળતા મોરલી ક્યાં વહી ગઈ, પિતાંબર ક્યાં પડી ગયું, અને આવી રીતનું ક્યાં એમ કરીને દોડતા પડતા મારો મિત્ર આવ્યો છે એમ અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે. ભાગવતકારને અહીંયા બ્રાહ્મણનું મહત્વ સમજાવવાનું છે. કદાચ દુબળો હશે, કદાચ કપડાં ફાટેલા હશે, બરોબર, પણ બ્રાહ્મણ છે ને, બ્રાહ્મણનું મહત્વ અહીંયા વધારવા માટે વેદવ્યાસે ભાગવતની અંદર
આ 10મા સ્કંદના 80મા અધ્યાયની અંદર આખું જે અધ્યાય છે ને એ બ્રાહ્મણનું મહત્વ અહીંયા ભાગવતકાર વેદવ્યાસે સમજાવ્યું છે. ગમે તેવો હશે, બ્રહ્મકુળમાં જન્મેલો હશે, નામ શ્રીદામ, મૂળ નામ હતું શ્રીદામ. શ્રી એટલે લક્ષ્મી અને દામ એટલે પૈસો, વિત્ત. એટલે કે વિત્તના રૂપમાં, પૈસાના રૂપમાં જે કોઈની પાસે લાંબો હાથ કરતો નથી ને એને કહેવાય શ્રીદામા. શ્રી એટલે સંસ્કૃત શબ્દ, શ્રી એટલે લક્ષ્મી, વૈભવ, અને દામ એટલે સંપત્તિ. એટલે કે સંપત્તિ માટે, પૈસા માટે કથા કરતો નથી, પૈસા માટે આવી રીતનો વૈભવ ભેગો કરતો નથી, એવા શ્રીદામા હતા. નહીતર શ્રીદામાનો આજે આજના કાળમાં આપણે જોઈએ કે સુદામાનો રોલ લઈ અને કોઈ નાટક અથવા કોઈ ફિલ્મ જો તૈયાર કરે તો જેણે સુદામાનો રોલ જેણે ભજવો હોય ને એને કરોડો રૂપિયા મુંબઈની અંદર મોટા ખાલી એક રોલ ભજવવાથી એને મોટા મહેલો ખાલી થઈ જાય છે. તો જે સુદામાએ એ વખતે સમાજમાં ફેરાય છે તો એને મેલ ન થાત? આ પ્રશ્ન આપણી બુદ્ધિને પૂછવો જોઈએ કે આજે પણ સુદામાનું પાત્ર લઈ અને નાટકની અંદર 3 કલાક સુધી કામ કરે તો આજે અબજો ને કરોડો રૂપિયા એને મળે છે કે નથી મળતા? મોટો મેલ ન હોય તો મોટો મેલ અને બધું ગાડી લાડી બધું જ એને મળે કે નહીં મળે? આટલો બધો ખાલી એનો રોલ ભજાયો ને ત્યાં આજના કાળમાં એને વૈભવનો ઢગલો થઈ જાય. એ તો જે કાળમાં પ્રત્યક્ષ શ્રીદામા આવી રીતના સમાજમાં ફરતા હશે, હજારોને વૈભવાન સંપન્નની લોકોએ કીધું છે કે અમારો વૈભવ તમારો, કે તમે આવ્યા અમારા યુવાન દીકરાને તમે સંસ્કાર આપ્યા અને સંસ્કાર આપી અને અમારો વૈભવ ટકે એવું તમે અમારા યુવાન દીકરાને સમજાવ્યું છે, તેથી અમારો વૈભવ તમારો એમ કરીને ઘણું બધું આપવા માટે તૈયાર થાય. પણ અયાચક વ્રત રાખી અને સુદામા ફરતા હતા. નહીતર આપણે એમ થાય કે ખાલી રોલ ભજાવે છે તો અબજોપતિ થઈ જાય છે, બરોબર, કલાકાર. તો આ તો પ્રત્યક્ષ આવી રીતના હતા. તો એની પાસે પૈસા ન હોય ત્યારે આ વેદવ્યાસ લખે છે કે આવી રીતના બંને જ્યારે સાંદીપનીના તપોનમાંથી બહાર નીકળ્યા ત્યારે બંને કામના ભાગ પાડી લીધા હતા અને અયાચક વ્રતથી તમારે જીવવાનું છે એમ ભગવાને વારંવાર સુદામાને છૂટા પડતી વખતે કીધું હતું. અને એ વ્રતનું એણે કાયમ માટે પાલન કરીને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કર્યો છે. બધો જ વૈભવ તેનું દામ છે. જૂના કાળમાં એક એવો વર્ગ હતો કે જેની પાસે બુદ્ધિ હતી, કર્તૃત્વ હતું. તે વર્ગ પોતાની બધી શક્તિ સાંસ્કૃતિક અને નૈતિક ઉત્થાન માટે જ વાપરતા. સુદામા પાસે જબરદસ્ત, પહેલાં તો જ લખ્યું છે વેદવ્યાસે 4 ગુણોની અંદર પહેલો ગુણ લખ્યો છે બ્રહ્મ જ્ઞાની હતા, ઇન્દ્રિય નિગ્રહ હતા, શાંત સ્વભાવના હતા. 4 ગુણોનું વર્ણન તો પ્રથમ શ્લોકમાં જ કરી દીધું કે આવા જે શ્રીદામા છે એ રાત દિવસ ફરતા હતા, પણ એનું બધું જે કર્તૃત્વ છે, એની બધી જે બુદ્ધિ છે, એ બુદ્ધિ અને કર્તૃત્વ ભગવાનનો યશ, ભગવાનનું નામ, ભગવાનનું કામ, ભગવાનની કીર્તિ સમાજમાં અથવા વિશ્વમાં કેમ ફેલાય એના માટે રાત દિવસ પ્રયત્ન કરતા હતા. આવા પ્રયત્નશીલ પુરુષ અત્યારે દ્વારકાની અંદર અહીંયા કૃષ્ણને મળવા માટે આવ્યા છે. બધો જ વૈભવ તેનું દામ છે. આ કોઈ એ કાળમાં એક આખો બ્રાહ્મણ વર્ગ હતો અને બ્રાહ્મણ વર્ગના પ્રતિનિધિ કોણ હતા? સુદામા. સુદામા એના પ્રતિનિધિ હતા. કોઈ પણ મોટું કામ કરવાનું હોય તો બધા સાથે રહીને હજારો લોકો કરતા હોય છે, પણ કોઈનું એકાદાનું નામ તો આપવું પડે ને કે ભાઈ યજ્ઞ કોઈને કર્યો, કોનું નામ છે. નકર બધાના સહિયારું જ કામ હોય પણ કોઈનું નામ તો આપવું જ પડે. તેથી અહીં કહે છે કે એ કાળની અંદર જે કાંઈ વિશ્વમાં તેજ, વિશ્વમાં ઓજ, પ્રેમ અને પોતાનું જીવન અર્પી દેનાર એક બ્રાહ્મણ વર્ગ હતો અને તેના પ્રતિ શ્રીદામા હતા, એના પ્રતિનિધિ શ્રીદામા હતા. અયાચક વ્રત રાખી અને સમાજના અંતિમ માણસ સુધી જતા હતા. આ વર્ગ એટલે બ્રાહ્મણ વર્ગ. આવા બ્રાહ્મણ વર્ગનું સન્માન થતું હતું, પરંતુ આ વર્ગ નિસ્વાર્થ રીતે કામ કરતો હતો. કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર આ આખો જે વર્ગ છે એ વર્ગ એ કાળમાં ઊભી થાય એના માટે એક આવો વર્ગ હતો અને એ વર્ગ ગામડે ગામડે ફરતો હતો અને એના પ્રતિનિધિ જે હતા એ શ્રીદામા હતા. આવા જે શ્રીદામા છે અયાચક વ્રત રાખી અને જબરદસ્ત કામ કરતા હતા. સમાજના સ્વાસ્થ્ય માટે, સમાજનું નૈતિક ઉત્થાન કરવા માટે ભક્તિની અસલી રીત અને યોગ્ય જીવન સમજાવવાવાળું તત્વજ્ઞાન ઊભું કરવા માટે રાત દિવસ કટિબદ્ધ
રહેનારા સુદામા એ બ્રાહ્મણ હતા અને આવા બ્રાહ્મણ જ્યારે ભગવાનને ખબર પડે છે એક તો બ્રાહ્મણ છે અને મારા મિત્ર છે, અયાચક વ્રત લીધેલું છે, એટલે ભગવાન બધી શાનબાન ભૂલી અને સુદામાનું નામ પડતા જ બધું જ મોરલી અને જે કાંઈ ઉપવસ્ત્ર ક્યાં વેરાઈ ગયું ખબર પડી ને દોડતા દોડતા અહીંયા સુદામાને મળવા માટે આવે છે. સુદામાએ સંપૂર્ણ જીવન ભગવાનના કાર્ય માટે ભગવત વિચારો લઈને ઝૂંપડે ઝૂંપડે જતા હતા. પોતાનું સંપૂર્ણ જીવન ભગવાન કૃષ્ણના વિચારો અને એના કાર્ય અને એના પ્રયોગોને સમર્પિત કરી દીધું હતું. મારી જે ઇન્દ્રિયો છે, મારું જે કાંઈ પોતાનું જીવન પેઢીઓથી સમર્પણ કરવાવાળો એક વર્ગ હતો અને તે વર્ગ બ્રાહ્મણ વર્ગ. તેનું મહત્વ ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા. તેથી અહીંયા ભગવાન એની સેવા કરવા માટે રૂક્ષ્મણીને પણ ઓર્ડર આપી દે છે કે આ એક એવા મહાત્મા છે, આ એક એવા બ્રાહ્મણ છે કે જેણે પોતાના સ્વાર્થ માટે પોતાના ઘરનો ઉમરો ઓળંગ્યો નથી. આપણા કામ માટે રાત દિવસ ફેર્યા છે એવા મહાત્મા બ્રાહ્મણ આપણે વગર બોલાવે વગર કીધે આપણા અહીંયા દ્વારકામાં આવ્યા છે. તેથી સારી રીતે તમારે એની શુશ્રૂષા એટલે સેવા તમારા બધાએ સાથે મળીને એની એવી સેવા કરવી જોઈએ કે એને લાગે કે હું મિત્રને મળવા ગયો તો મને કંઈ ખોટ પડી નહીં. બ્રાહ્મણ વર્ગનું મહત્વ ભાગવતકાર વેદવ્યાસે 10મા સ્કંદના 80મા અધ્યાયમાં સમજાવ્યું. આવો એક જે વર્ગ છે અને એ કાળની અંદર બ્રાહ્મણનું મહત્વ ભાગવતકારે સમજાવ્યું છે. આજે દુઃખની વાત છે કે બ્રાહ્મણ વર્ગની તુલના ભ્રષ્ટ, અધપતિ, સત્તાલુલુપ એવી પોપસત્તાની સાથે થાય છે. સમાજ ગમે તેટલો સુબુદ્ધ હશે, તે ગમે તેટલું વિત્ત પણ કમાતો હશે, પરંતુ જો બ્રાહ્મણ વર્ગ સમાજમાંથી ખતમ થયો હશે તો સમાજમાં શાંતિ, સ્વાસ્થ્ય, સમાધાન તદ્દન અશક્ય છે. એમ ભાગવતકાર વેદવ્યાસે આ શ્લોકની અંદર લખ્યું. શું લખ્યું છે? એકવાર જો બ્રાહ્મણ વર્ગ જો ખલાસ થઈ જશે ને તો પછી સમાજની અંદર આ બધી વાતો ખલાસ તદ્દન અશક્ય છે. એમ ભાગવતકાર લખે છે. જો બ્રાહ્મણ વર્ગ અધપતિત થયો હશે તેનો અર્થ આખો સમાજ અધપતિત થયો છે. બ્રાહ્મણ સમાજનો મોટો ભાઈ. ભાગવતની અંદર પણ ઘણીવાર વર્ણન આવે છે કે 4 વર્ણની ભગવાને ઉત્પત્તિ જે કરી ને મનુષ્યની, તો મનુષ્યના મુખને બ્રાહ્મણ કીધું, બરોબર ને? મુખને શું કીધું? બ્રાહ્મણ. પછી હાથને કીધા ક્ષત્રિય, પછી પેટને કીધું વૈશ્ય અને પગને કીધા શૂદ્ર. એટલે 4 જે વર્ણ છે ને એમાં મોટો ભાઈ કોઈ જો હોય ને તો એ બ્રાહ્મણ મોટો ભાઈ છે. મોટો ભાઈ જો બગડે, મોટો ભાઈ જો સારું સંચાલન ન કરે ને તો બાકીના જે પરિવારમાં છે એ બધો પરિવાર ખતમ થઈ જાય છે. એમ શાસ્ત્રકાર કહે છે. તેથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ભગવાનના મુખારવિંદમાંથી જ્યારે નીકળ્યા ત્યારે મુખમાંથી નીકળ્યા એ બ્રાહ્મણ, હસ્ત હતા એ ક્ષત્રિય, પેટ હતું એનું વૈશ્ય અને પગ હતા એના શૂદ્ર. પણ એક વૃત્તિ હતી. આપણે દરેક ક્ષેત્ર જુઓ તો દરેક ક્ષેત્રમાં આજે પણ બ્રાહ્મણની જરૂર પડે કે નહીં? આપણે ત્યાં કોઈ લગ્ન પ્રસંગ હોય તો પણ બ્રાહ્મણની જરૂર પડે. ભૂમિપૂજન જો કરવાનું હોય, નવું મકાન બનાવવાનું હોય તો ભૂમિપૂજનમાં પણ બ્રાહ્મણની જરૂર પડે. પછી કંઈ આપણે તો એ 16 સંસ્કારની અંદર જ્યારે યજ્ઞોપવિત આપવાની હોય ત્યારે પણ બ્રાહ્મણની જરૂર પડે છે. કોઈ પણ ક્ષેત્રમાં ભૂમિપૂજન હોય, લગ્ન પ્રસંગ હોય કે પિતાનું શ્રાદ્ધ કરાવવાનું હોય ને છેલ્લે તો પણ બ્રાહ્મણની જરૂર પડે છે. શા માટે? તો કે બ્રાહ્મણ બધી જગ્યાએ આવી રીતના ઘૂસ્યા છે. એનું કારણ શું છે કે બ્રાહ્મણ એ સમાજનો મોટો ભાઈ છે અને મોટો ભાઈ હોય તો એને આવી રીતનું રહેવાનું. શ્રીરામ કહે છે જીવન વ્યવહારના દરેક ક્ષેત્રમાં બ્રાહ્મણ આવી જાય છે. એનું કારણ શું? બ્રાહ્મણનું કર્મ ધંધો ન હતો, તે એક વૃત્તિ હતી. એવી ધંધો હતો નહીં. એમ જ્યારે વૃત્તિને લોકો જ્યારે ધંધો બનાવી દે છે ત્યારે તેનું શું પરિણામ આવે છે તે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. વૃત્તિની જગ્યાએ ધંધો થઈ ગયો હોય. બરોબર, કોઈ બ્રાહ્મણ હોય સારી કથા કરતો હોય અને પછી એની પાસે મૃત લેવા જાય કે અમારા પિતૃઓની પાછળ અમારે કથા કરવાની છે, એટલે પછી મહારાજ જોવે, ટીપું કાઢીને બધું જોવે અને જોઈને કઈ તારીખ? તો કે આ તારીખ. કે વાંધો નહીં, આ તારીખનો યોગ બહુ સારો છે. આ બધી વાત પતે પછી અહીંયા ગૃહસ્થી જે હોય ને પૂછે હળવેકથી કે તમે કથા તો કરો છો પણ તમારી ફી કેટલી? આમ પૂછે ને
બધું નક્કી થઈ જાય, તારીખ નક્કી થઈ જાય, તો કે આપણે કાંઈ વધારે લેતા નથી. આપણે 35 લાખથી વધારે લેતા નથી. કેટલા? 30-35 લાખ હોય એટલે આપણે ટકા આરામ આવે. એ બધું નક્કી થાય છે. કહેવાનો હતો વ્યવસાય બની ગયો છે. વૃત્તિ જે છે ને અહીં કહે છે કે અહીં જે બ્રાહ્મણનો જે અત્યારે જે ધંધો છે ને એ વ્યવસાય બની ગયો છે. તેથી અહીં કહે છે જ્યારે વૃત્તિને લોકો જ્યારે ધંધો બનાવી દે છે ત્યારે તેનું શું પરિણામ આવે છે એ આપણે આજે જોઈ રહ્યા છીએ. જેવો બ્રાહ્મણ જેવી કથા એવી ફી, બરાબર ને? વૃત્તિ આવી રીતની વિત્ત માટે અથવા વિત્તની પાછળ અથવા હું આ 7 દિવસ જો કથા કહીશ ને આટલું વિત્ત મને મળશે, આવી વૃત્તિ હોવી જોઈએ નહીં. હું ભગવાનના વિચારો કહી આવીશ. વેદવ્યાસે જે વિચારો જે સિદ્ધાંતો સમજાવ્યા છે તે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર 7 દિવસ જે જગ્યાએ જાશું ત્યાં હું મારી ભક્તિ સમજી, ભગવાનની પૂજા સમજી અને મારી પાસે જે કાંઈ જ્ઞાન છે એ જ્ઞાનનો 7 દિવસ હું વિસ્તાર કરવાનો છું. મારે તમારી કાંઈ ફી જોતી નથી. છેલ્લે દિવસે જ્યારે તમે મને નમસ્કાર કરવા માટે આવો અને તમારા હૃદયમાં તમારા ભગવાન હૃદયમાં જે વસે એ તમે આપશો, આ દક્ષિણાથી હું મારો જીવન વ્યવહાર ચલાવીશ. દક્ષતાથી જે આપેલું હોય એને દક્ષિણા કહેવામાં આવે છે. દક્ષતાથી એટલે આ કાળ જૂના કાળમાં આ બધી વાતો હતી કે ભગવાનના વિચારો ભાગવતની વહેંચાય નહીં. ભાગવત તો ભગવાનનું ભજન, ભગવાનની લીલા, ભગવાનના વિસ્તાર સમાજમાં થાય એના માટે વેદ વ્યાસે સુંદર મજાનું વાંગ્મય આપણા હાથની અંદર મૂક્યું. 80મો અધ્યાય ચાલે છે, બરોબર ને? અને એમાં સુદામાનું ચરિત્ર આવ્યું છે. અને ભાગવતકાર વેદવ્યાસે બ્રાહ્મણનું મહત્વ વધારવા માટે આ બધા ઘણા બધા શ્લોકો લખ્યા છે કે બ્રાહ્મણ કેટલો પવિત્ર છે. બ્રાહ્મણ વિદ્વાન હોય, પવિત્ર હોય, જ્ઞાની હોય અને આવી તો ઇન્દ્રિય ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે એવા બધા જ ગુણો બ્રાહ્મણની અંદર હોય છે. એવા સુદામાનું ચરિત્ર ભાગવતકાર વેદવ્યાસે 10મા સ્કંદના 80મા અધ્યાયમાં સુંદર મજાનું લખ્યું છે. એનો આજે આપણે વિચાર કરીએ છીએ. ભાગવતકાર વેદવ્યાસે સુદામાનું ચરિત્ર લખીને બ્રાહ્મણનું મહત્વ લખ્યું છે. બ્રાહ્મણનું મહત્વ અદ્ભુત છે. જીવન વ્યવહારના દરેક ક્ષેત્રમાં બ્રાહ્મણ આવી જાય છે. તેનું કારણ શું? તો કે બ્રાહ્મણનું કર્મ એ ધંધો ન હતો, તે એક વૃત્તિ હતી. જ્યારે વૃત્તિને લોકો જ્યારે ધંધો બનાવી દે છે ત્યારે તેનું શું પરિણામ આવે છે તે આપણે જોઈ રહ્યા છીએ. લોકોને સંતુષ્ટ કરવા 2 જૂની વાર્તા કહેવાની કે કર્મકાંડના 2-4 શ્લોકો બોલવા એટલું જ બ્રાહ્મણનું કામ ખાલી નથી. 2-4 શ્લોકો બોલી જાય, કર્મકાંડ થોડોક કરાવી જાય, અડધો-પોણો કલાક વિધિ કરાવે, એટલા પૂરતું બ્રાહ્મણનું કામ નથી. સુદામા આવા બ્રાહ્મણ ન હતા. સાંદીપનીના આશ્રમમાંથી બંને મિત્રો છૂટા પડ્યા ત્યારે કામની વહેંચણી કરી દૃઢ પ્રતિજ્ઞા લઈને બંને આશ્રમમાંથી બહાર નીકળ્યા. દૃઢ પ્રતિજ્ઞ વ્રત ધારણ કર્યું હતું કે કોઈ પણ ગમે તેવા સંજોગો આવે ગામમાં ફરવાનું, મળવાનું, ઝૂંપડામાં જવાનું, પોતાના પૌવા લઈ જવાના, સાંજે 1-8 લીટર દૂધ વેચાતું લઈ લેવાનું, દૂધના પૌવા એમાં નાખી દેવાના અને ખાય અને જેને ઘેરે આપણે ઝૂંપડામાં રાત રોકાણા હોય ત્યાં બધું આ કરવાનું. પણ એના ઘરેથી કોઈ વસ્તુ લેવાની ને અયાચક વૃત્તિનું વ્રત, દ્રઢ વ્રત લઈ અને ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે સાંદીપનીમાંથી આવી રીતના બંને મિત્રો બહાર નીકળ્યા હતા. સુદામા બ્રહ્મજ્ઞાની, વિષયોથી વિરક્ત, શાંત ચિત્ત અને જીતેન્દ્રિય હતા. આટલા બધા ગુણો હોય, બરાબર ને? એની સ્થિતિ કાંઈ આવી નબળી હોય નહીં. પણ એને જોતું નહોતું. એમ જેમ નરસિંહ મહેતા કહે ને કે જૂનાગઢની બધી બેંકો મારી જ છે, આ તો હું વટાવવા ચેક જાતો નથી ને એટલે મારે જોતું નથી એટલે વટાવતો નથી. પણ મારે જ્યારે જ્યારે જોયે ને ત્યારે હું વટાવીશ ને ત્યારે ભગવાન મારા અહીંયા પોરબંદરમાં સોનાના બંગલા કરી દેવાના છે. પણ અત્યારે હું વટાવતો નથી ભાઈ. વટાવવાનું કામ આપણે કરતા નથી. એની ઈચ્છા થશે કે મારા મિત્રને અહીંયા થોડી અગવડ છે આર્થિક બાબતની, રહેવા બાબતની, બરાબર ને, ખાવા બાબતની, તો એ જોવે. એમાં મારે કાંઈ માગવાની કે મારે કાંઈ કહેવાની જરૂર નથી. આવું વ્રત ધારી અહીંયા વેદવ્યાસ લખે છે કે સુદામા બ્રહ્મજ્ઞાની હતા, વિષયોથી વિરક્ત હતા, શાંત ચિત્ત હતા, જીતેન્દ્રિય હતા. આવા બ્રાહ્મણનું ભગવાન સ્વાગત કરે છે. હે રાજા પરીક્ષિત, તેઓ ગૃહસ્થ હોવા છતાં પણ કોઈ પ્રકારનો સંગ્રહ વિગ્રહ કરતા ન હતા. પુરુષાર્થ કર્યા પછી જે મળે તેમાં તે સંતુષ્ટ રહેતા હતા. સુદામા અયાચક વ્રતથી જીવન જીવતા, ઘરે ઘરે ઝૂંપડે ઝૂંપડે જઈને વૈદિક સિદ્ધાંતો સમાજની અંદર
આવી રીતના સ્થિર કરવાનો પ્રયત્ન સુદામા કરતા હતા. આવા સુદામા અત્યારે દ્વારકાની અંદર આવ્યા છે. સુદામા સમાજ સ્વાસ્થ્ય, કૌટુંબિક સ્વાસ્થ્ય, નૈતિક પુનરુત્થાન, ભક્તિની અસલી સમજ અને તત્વજ્ઞાનને યોગ્ય વળાંક આપવાનું જબરજસ્ત કામ ગામડે ગામડે જઈને કરતા હતા. આ બધું એનું કામ હતું. શું હતું? સુદામા સમાજ સ્વાસ્થ્ય, સમાજનું સ્વાસ્થ્ય, પછી સમાજની અંદર માણસ જે રહેતો હોય એ મન હોય, બુદ્ધિ હોય, ઇન્દ્રિય હોય કે શરીર હોય, એનું સ્વાસ્થ્ય સારામાં સારું રહેવું જોઈએ, એના માટે પ્રયત્ન કરતા. કૌટુંબિક સ્વાસ્થ્ય, કોઈના કુટુંબમાં જાય તો બાપ દીકરાના ઝઘડા હોય, પતિ પત્નીના ઝઘડા હોય, તો એમની સાથે બેસીને પણ સુદામા સુંદર મજાનું કામ કરતા હતા. કુટુંબનું સ્વાસ્થ્ય સારું રહે, કુટુંબમાં બધા હળી મળી અને ભળીને બધા રહે, એકાબીજાની વાતો સાંભળે અને સાંભળ્યા પછી જે નિર્ણય કરે. આવી રીતના કાંઈ અગવડ સગવડ હોય તો ત્યાં જઈને બેસી અને કુટુંબના સ્વાસ્થ્યનો પણ વિચાર કરતા હતા. નૈતિક પુનરુત્થાન, સમાજમાં નીતિથી માણસે પછી વ્યવસાય કરતો હોય, નોકરી કરતો હોય કે કોઈ પણ પ્રકારનું કામ કરતો હોય તો નૈતિક પુનરુત્થાન કરવા માટે રાત દિવસ સમાજના ફરતા હતા. ચોથી વાત છે ભક્તિની અસલી સમજ અને તત્વજ્ઞાન સમાજને સમજાવતા હતા. અસલી ભક્તિ કહે તો કે મયાવેશ્ય મનો એમાં નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયો પેતાસ તે મેં યુક્ત તમામ હતા. આ ભગવાને શાસ્ત્રની અંદર આ અસલી ભક્તિનું રૂપ સમાજને આપ્યું છે. બરાબર ને? આ ભક્તિ એટલે કઈ છે? તો કે તારું જે મન છે, તારું જે બુદ્ધિ છે, તારું જે કાંઈ શરીર છે એ તું મને અર્પણ કર. મયાવેશ્ય મનો એમાં, એટલે મૂર્તિ પૂજાનું મહત્વ અને તત્વજ્ઞાનની વાતો સુદામા ઝૂંપડે ઝૂંપડે જઈને આ બધી વાતો સમજાવતા હતા. આ બધું આપવાનું અને ભગવાન સુધી લઈ જવાનો માર્ગ સમજાવવાની તાકાત સુદામા એ સાંદીપનીના આશ્રમમાંથી પ્રાપ્ત કરી હતી. તે હવે કૃતિમાં આવી ગઈ છે. કેવું? અત્યાર સુધી વિદ્યાર્થી તરીકે સાંદીપનીના આશ્રમમાં ગુરુએ જે કાંઈ અભ્યાસ કરાવ્યો એ અભ્યાસ એણે કર્યો હતો, પણ એ અભ્યાસને કૃતિમાં લાવવા, જીવનમાં લાવવા, વિચારમાં લાવવા, વ્યવહારમાં એ જે ગુરુએ જે વિચારો આપ્યા છે એ વ્યવહારમાં કેવી રીતે લાવી શકાય એનું પ્રેક્ટિકલ કરવા માટે ઝૂંપડે ઝૂંપડે અહીંયા આ બ્રાહ્મણ એટલે કે સુદામા ફરતા હતા. આ બધું આપવાની અને ભગવાન સુધી લઈ જવાનો માર્ગ સમજાવવાની તાકાત સુદામાએ સાંદીપનીના આશ્રમમાંથી પ્રાપ્ત કરી હતી. તે હવે કૃતિમાં આવી ગઈ. સમાજના અંતિમ માણસ સુધી ભગવાનનો વિચાર લઈ જવાનો માર્ગ સુદામાની પાસે હતો. બ્રાહ્મણ આવો કર્તૃત્વવાન હોવો જોઈએ. નિષ્ક્રિય હોય તેને બ્રાહ્મણ કહી શકાય ને હંમેશા સતત ચાલતો ફરતો મળતો એવો કર્તૃત્વવાન હોવો જોઈએ. સુદામા પાસે જબરજસ્ત કર્તૃત્વ અને જબરજસ્ત બુદ્ધિ હતી. આ કર્તૃત્વ શક્તિ અને બુદ્ધિ શક્તિથી બધાના ગજવા કાપી નાખે એટલી મોટી તાકાત એની પાસે હતી. પણ બુદ્ધિ શક્તિ અને કર્તૃત્વ શક્તિ ફક્ત ભગવત કાર્યમાં જ એણે ઉપયોગ કર્યો છે. એ જો એ વખતે ધારત તો બધાના ખિસ્સા કાપી નાખે એટલી તાકાત એની બુદ્ધિમાં અને હતું. પણ સાંદીપનીના આશ્રમમાંથી છૂટા પડ્યા પછી ભગવાને કીધું અયાચક વ્રત રાખી અને સમાજના અંતિમ માણસ સુધી વેદોના વિચાર, તત્વજ્ઞાનના વિચારો તમારે સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાના છે. વિચારો લઈ જાઓ છો ત્યારે ખિસ્સા કાપવાનું તમારી ઘણીવાર મન થશે તો તમારે ખિસ્સા કાપવાના નથી. અયાચક વ્રતનો સંદેશો ભગવાને છૂટા પડતી વખતે સુદામાને આપ્યો છે કે અયાચક વ્રત ધારણ કરીને તમારા અંતિમ માણસ સુધી આ વિચારો પહોંચાડવાના છે. તેથી વેદવ્યાસ લખે છે કે સુદામા પાસે જબરજસ્ત કર્તૃત્વ અને જબરજસ્ત બુદ્ધિ હતી. આ કર્તૃત્વ શક્તિ અને બુદ્ધિ શક્તિથી બધાના ગજવા કાપી શકે એવી તાકાત સુદામાની અંદર હતી. પણ તે કામ તેણે કર્યું નહીં. ફક્ત ભગવાનનો વિચાર લઈને સમાજમાં ફરતા હતા. આટલી શક્તિ હોવા છતાં તે પોતાની શક્તિ પોતાના સ્વાર્થ માટે વાપરતા નથી. વ્યક્તિ વિકાસ અને સમાજના ઉત્કર્ષ માટે એ બુદ્ધિ શક્તિ અને કર્તૃત્વ શક્તિનો ઉપયોગ કરતા હતા. ભાગવતકાર વેદવ્યાસ અને કૃષ્ણ ભગવાન જ્યારે બ્રાહ્મણનું મહત્વ ગાય છે ત્યારે સુદામા આંખની સામે આવે છે. સુદામા એટલે આજના બ્રાહ્મણની વાત નથી. સુદામાનું ચરિત્ર એક અદ્ભુત અને દિવ્ય ચરિત્ર છે. બે મહાપુરુષો
એક તો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા બ્રાહ્મણનું મહત્ત્વ સમજાવે છે અને વેદ વ્યાસ જેવા મહાપુરુષે ભાગવતના 10મા સ્કંદના 80મા અધ્યાયમાં બ્રાહ્મણનું મહત્ત્વ ગાયું છે. લીટીની અંદર બ્રાહ્મણનું મહત્ત્વ વેદ વ્યાસે ગાયું છે. એટલે બે મહાપુરુષો કૃષ્ણ અને આવી રીતના વ્યાસ જે બ્રાહ્મણનું મહત્ત્વ ગાતા હોય તો એ બ્રાહ્મણનું મહત્ત્વ કેટલું હશે એ આપણે સમજી ચાલવું જોઈએ. સુદામાની આંખની સામે વૈભવ દેખાય છે. વૈભવ કમાવાની તાકાત હોવા છતાં તેના તરફ તેણે ધ્યાન આપ્યું નથી. જે ગામડામાં જાય, મોટા ધનવાન અથવા વિત્તવાન લોકોની વચ્ચે બેસે, એને સારા સંસ્કાર આપે, સારી વાતો કરે ને ત્યારે એની સામે વૈભવ જ દેખાતો હોય. એટલું નહીં, સામેથી પણ ઘણા લોકો પોતાની પાસે રહેલું જે વિત્ત છે, પોતાની જે આવી રીતનું ધન છે એ આપવા માટે આવે છે. આ બધું દેખાય છે, પણ હું અયાચક વ્રત રાખીને તમારી પાસે તમને મળવા માટે આવ્યો છું. આમ વારંવાર જે જગ્યાએ જાય ત્યાં આવી રીતનું કહેતા હતા. ત્યારે સુદામાની આંખને સામે, સુદામાને એટલે આજના બ્રાહ્મણની વાત નથી, તેની સામે અઢળક ધન દેખાતું હોવા છતાં તેણે તેના તરફ ધ્યાન આપ્યું નથી. આવા સુદામાના પગના ચરણામૃત ભગવાન લે છે. ભાગવત કાંડ બ્રાહ્મણનું મહત્ત્વ સમજાવે છે. રૂક્ષ્મણીને પણ કહી દીધું છે કે આવા મારા મિત્ર છે, બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ સમાજની અંદર આવી રીતના ગુણો લઈને જે ફરે છે ને એનું આપણે સારી રીતે ચરણામૃત લઈ અને આચમન લઈને એનું તીર્થ લેવાનું છે. આજે તો ગમે ત્યાં ગમે એનું તીર્થ લેવા લોકો તૈયાર થઈ જાય. ગમે તેવો 2 કીટલી આખા દિવસમાં ચા પીતો હોય અને 2 જીડી ફૂંકતો હોય ગુરુ, અને એ જ્યારે ઘેરે આવે ને ત્યારે લોકો એના પગમાં ઢળીને એના કંકુથી એના અંગૂઠા, ભાઈ 2 લીટર ચા પીવે છે, 2 જોડી બીડી ફૂંકી જાય છે. જ્ઞાનનું કાંઈ ઠેકાણું નથી, પણ પરંપરાથી ગુરુ ગાદી ઉપર આવીને બેસી ગયો છે. હવે એવાનું આજે લોકો સમાજ પૂજા કરે છે. અહીંયા ભગવાન ભાગવત વેદ વ્યાસ પોતાની પત્નીઓને કહે છે અષ્ટપટને, કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી. આણે પોતાની બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ, આ 3 શક્તિ પાવરફુલ હોવા છતાં એને ધન ભેગું કરવા માટે આ શક્તિઓ વાપરી નથી. સમાજમાં આપણો યશ, આપણી કીર્તિ વધે તેના માટે આ બ્રાહ્મણના જે સાંકળી છે ને એ ખટતી ગામડે અને ઝૂંપડે ફરીને અહીંયા દ્વારકાના મેલની અંદર આ ચાકડી આવી છે. તેથી એના જે પગ આવી રીતના જે પવિત્ર છે એ પવિત્ર પગનું ચરણામૃત લેવું જોઈએ. ભગવાન પોતે પેલું એનું આચમન કરે છે અને બધી પટરાણીઓને આદેશ પણ આપે છે કે આવા મહાત્મા, આવા મહાપુરુષનું ચરણામૃત લેવાથી આપણે બધા પવિત્ર થઈ જઈએ. કે આટલું બધું ભાગવતકારે અહીંયા બ્રાહ્મણનું મહત્ત્વ સુદામાના ચરિત્ર દ્વારા અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આટલી ખટખટ કરતી ચાકડીઓ ફરે છે. સુદામા સમાજના ફરતા નાના બાળકોમાં સંસ્કાર સિંચનનું કામ કરતા હતા. તે બાળક યુવાન થાય ત્યારે તેને હૂંફ આપતા હતા. રાત દિવસ મળવાનું, ફરવાનું, હરવાનું, બાળક હોય ત્યાં સુધી નાની વાર્તાઓ અને સંસ્કાર આપીને બાળકોને આવી રીતના કરતા હતા. એ બાળક જ્યારે યુવાન થાય અને જ્યારે ગૃહસ્થાશ્રમમાં જ્યારે પ્રથમ પગલું માંડે અને ત્યારે માંડવાના સમયે એ યુવાન અહીંયા સુદામા જેવા બ્રાહ્મણો પાસે જઈને કહે છે કે અમે નાનપણમાં તમે જે સંસ્કારો આપ્યા છે ને એ સંસ્કાર લઈને અમે મોટા થયા છીએ. હવે અમારી યુવાની આવી ગઈ, 25 વર્ષ થઈ ગયા, અમારે પ્રભુતામાં પગલાં માંડવાના છીએ. તો આવી રીતના અમારે ઘેરે શુભ પ્રસંગ હોય ને ત્યારે તમારે અમારા ઘેરે તમારે આવવાનું છે. આમ આમંત્રણ આપવા માટે આવી રીતના જે યુવાનો છે એ યુવાનો આવા બ્રાહ્મણોની પાસે જતા હતા કે તમારે અમે જે 1માંથી 2 એટલે અમે જે દંપતી સાથે અમે જે સંપત્તિ અથવા લક્ષ્મીનારાયણ રૂપે જે જોડાવાના છીએ. આજે હું એકલો હતો, આ સ્ત્રી પણ એકલી હતી, પણ આજથી અમે પ્રભુતાના પગલાં માંડી અને લક્ષ્મીનારાયણના રૂપની અંદર અમે સંસાર કરવાના છીએ. અને આટલું મોટું જો કામ કરવાનું હોય તો તમારી હાજરી ખૂબ જ જરૂરી છે. એમ કરી અને આ યુવાન બ્રાહ્મણને ઘેરે જઈને હાથ જોડીને કહેતો કે તમારે આવા શુભ પ્રસંગની અંદર અમને આશીર્વાદ આપવા માટે તમારે અમારે ઘેરે આવવાનું છે. ત્યારે બ્રાહ્મણ કહેતો કે ભાઈ આશીર્વાદ આપવામાં મારી પાસે એટલી તાકાત કે બુદ્ધિ કે એટલું મારું કર્તૃત્વ કે એટલું મારી બ્રહ્મ વિદ્યા કે જ્ઞાન નથી. હું ભગવાને અથવા વેદોની અંદર જે આશીર્વાદ આપ્યા છે ને એ આશીર્વાદ તમે જ્યારે પ્રભુતાના પગલાં માંડતા હશો ને ત્યારે જે ગીતામાં, જે ઉપનિષદમાં, જે વેદોની અંદર જે શું કહેવાય, જે
આવી રીતના જે મંત્રો છે ને એ મંત્રો બોલીને હું તમને આવી રીતના આશીર્વાદ આપી, હું નહીં આપું પણ વેદોમાં લખેલી છે એ વાત હું તમને સંભળાવી છે. આમ કરી અને બ્રાહ્મણ પ્રત્યેક જગ્યાએ પછી લગ્ન પ્રસંગ હોય, મૃત સમય હોય, પિતાનું શ્રાદ્ધ સરાવવાનું હોય કે કોઈ ભૂમિપૂજન કરવાનું હોય કે કોઈ નવા ઘરમાં પ્રવેશ કરવાનો હોય ને તો બધી જ જગ્યાએ બ્રાહ્મણ આવ્યાનું કારણ શું છે? આશીર્વાદ આપવાના છે. ત્યારે બ્રાહ્મણ કહેતો કે આશીર્વાદ આપવાની તાકાત મારી અંદર નથી, પણ વેદોમાં જે આશીર્વાદ જે લખેલા છે ને એ આશીર્વાદો હું તમને સંભળાવીશ. આમ કરીને લગ્ન પ્રસંગની અંદર આ બ્રાહ્મણ આવે અને જ્યારે આવી રીતના સુંદર મજાના પ્રભુતાના પગલાં થતા હોય, કલ્યાણકારી આવી રીતનું કામ થતું હોય ત્યારે બ્રાહ્મણ આવીને આ વેદોના આશીર્વાદ એને આપતા હતા. વેદોમાં જે આશીર્વાદ કીધા હતા એ વેદોમાં ક્યાં કીધા? તો કે સમાની વ આકૃતિ સમાના હૃદયાની વ સમાન મસ્તુઓ મન યથા વ સુશાસતી. તમારા બંનેનું દાંપત્ય જીવન વર્ષો સુધી આવી રીતનું અકબંધ રહે, તમે એકાબીજાથી છૂટા ન પડો, તમારા બંનેના એક વિચાર હોય, તમારા બંનેનું એક હૃદય હોય, તમારા શરીર જુદા છે પણ તમારા બંનેના મન એક હોવા જોઈએ. આમ જે વેદોની અંદર સમાની વ આકૃતિ સમાના હૃદયાની વ સમાન મસ્તુઓ મન યથા વ સુસહાસતી, આવા વેદમાં જે મંત્રો લખેલા છે એ મંત્રો બ્રાહ્મણ આવા શુભ પ્રસંગમાં આવી અને આવા ગૃહસ્થીના ઘરની અંદર આવી રીતના જ્યારે નવયુવાન આવી રીતના જ્યારે પ્રભુતામાં પગલાં માંડતા હોય છે ત્યારે આવા આશીર્વાદ આપે છે. આવું આ માટે બ્રાહ્મણ દરેક ક્ષેત્રમાં આવ્યાનું કારણ શું છે કે બ્રાહ્મણ અંતિમ માણસ સુધી કાયમ માટે આવી રીતના સમાજની અંદર ફરતા હતા અને ફરતા ફરતા સંસ્કારોનું સિંચન કરતા હતા. અને આવા ઉત્તમ સંસ્કારથી જો બે કુટુંબ જો જોડાવાના હોય તો એમાં બ્રાહ્મણની ખૂબ જ જરૂર પડે છે. તેથી આ બધી જ વાતો અહીંયા ભાગવતકાર વેદવ્યાસ આપને સમજાવે છે કે આવા સુંદર મજાના જે ઘર ઘર સુધી જાય, ઝૂંપડે ઝૂંપડે સુધી જાય અને જે સમાજમાં આપણી બધાની કીર્તિ વધે એના માટે જેણે કામ કર્યું છે એવા શ્રીદામાં આપણે ત્યાં દ્વારકામાં પધાર્યા છે. મેં એનું પગ પખાળન એટલે ચરણામૃત લીધું છે અને હું તો પવિત્ર થઈ ગયો છું. તમારે જો પવિત્ર થવાનું હોય તો આ રાણીઓને બધાને કહે છે તમે એના પગ પખાળી અને એનું ચરણામૃત લ્યો. બધાના ચરણામૃત લેવાતા નથી, બરોબર ને? ગાદી પરંપરા પર ગુરુ સારા હોય, જ્ઞાની હોય, બધી રીતે પરિપૂર્ણ હોય, પણ શિષ્યમાં કાંઈ ઠેકાણું ન હોય ને ગાદી ઉપર જો બેસી ગયો હોય તો પછી એના અમારા આ ગુરુનો આ છે ને પરંપરા એટલે અમે લઈએ, પણ એમાં તો કાંઈ ઠેકાણું નથી ભાઈ. એ 2 લીટર ચા પીવે છે અને 2 જુડી બીડી આવી રીતની હાન થાય ત્યાં પૂરી કરે છે અને જ્ઞાનનું કાંઈ ઠેકાણું નથી. ગાદી ઉપર બેસી ગયો એટલે એને ગુરુ કહેવાનો. પણ આ સમાજમાં આ અધઃપતન અત્યારે ચાલી રહ્યું છે એના બારામાં વેદ વ્યાસને અહીંયા સાચો બ્રાહ્મણ કેવો હોય એ બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. યુવાનના જીવનમાં એવા કેટલાય પ્રસંગો આવતા જ્યારે તે જીવનમાં પરાભૂત થતો હતો, જીવન પરામુખ બની જતો હતો. તે વખતે સુદામા તેમની પાસે બેસી અને એને ઉત્સાહ આપતો હતો. ઘણીવાર ધંધાની અંદર જ્યારે ખોટ જતી હોય, બરાબર, અથવા ઘણીવાર કુટુંબની અંદર પણ જ્યારે વાસણ ખકડતા હોય ત્યારે ઘણીવાર યુવાન આવી તો નિરુત્સાહી થઈ જાય છે. તો એ વખતે સુદામા જેવા તેજસ્વી બ્રાહ્મણો બધા હોય એ ઘર ઘર સુધી જોઈ અને આ બધાને એની પાસે બેસીને ઉત્સાહ આપતા હતા. આવા જીવનથી હારેલા યુવાન પાસે સુદામા જાય અને ઓજસ્વી તેજસ્વી જીવન સમજાવીને તેને સ્વાભિમાની બનાવતા. આ સુદામા એટલે પહેરવા કપડાં નહોતા, ફાટી ગયેલ તૂટી ગયેલ હતા, ખાવાનું ઘરમાં કાંઈ હતું નહીં. અને પછી મેણા ટોણા મારીને એની પત્નીએ કીધું કે દ્વારકામાં આ તમારો મિત્ર એટલો વૈભવશાળી છે, સોનાની નગરી છે, સાથે ભણ્યા હતા, જરીક ત્યાં જાઓ ને કંઈક માગી અને તમે કંઈક લાવો તો આપણું પણ દારિદ્ર દૂર થઈ જાય. ત્યારે સુદામા કહેશે હું માગવા માટે જવાનો નથી, હું તો એને જોવા માટે જવાનો છું, એને મળવા માટે જવાનો છું. આટલી મોટી શક્તિ, આટલા મોટા અસુરોને જેણે એકલા હાથે ખલાસ કરી નાખ્યા છે એવા કર્તૃત્વવાન મારા મિત્રને હું મળવા માટે જવાનો, માગવા માટે જવાનો નથી એમ આ શ્લોકની અંદર સ્પષ્ટ રીતે પોતાની પત્નીને સુદામાએ સમજાવી દીધું છે. એટલે ભાગવતની અંદર જે કાંઈ સિદ્ધાંતો વેદવ્યાસે લખ્યા છે ને એ આ રીતના સિદ્ધાંતો છે. સુદામા માગવા માટે ગયા નથી, જોવા માટે ગયા છે એવું સ્પષ્ટ આ શ્લોકની અંદર લખ્યું છે.
આવા જીવનથી હારેલા જીવન પાસે સુદામા જાય. લગ્નમાં બ્રાહ્મણ આવી અને કહે છે કે તમારા દાંપત્ય જીવન સુખી રહો તેવા વેદોમાં કહેલા આશીર્વાદ હું તમને સંભળાવીશ. આમ કરીને આવા આશીર્વાદ એને સંભળાવે છે. શ્રાદ્ધના દિવસોમાં બ્રાહ્મણ આવતા જ બ્રાહ્મણ સમજતો કે પિતાના પ્રયાણના દિવસે કૃતજ્ઞતાથી પિતાનું શરણ આમ બધી જગ્યાએ બ્રાહ્મણનું મહાત્મા વેદવ્યાસે ભાગવતમાં સમજાવ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજન, એક બ્રાહ્મણ દેવ ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર હતા અને તે અત્યારે દ્વારકામાં આવ્યા છે અને બધી જ પત્નીઓ સાથે એનું પાદ પ્રક્ષાલન કરીને શરણામૃત લે છે. તેઓ બહુ જ બ્રહ્મજ્ઞાની, વિષયોથી વિરક્ત, શાંતચિત્ત અને જીતેન્દ્રિય છે. એમ અષ્ટપટ્રાણીઓને અહીંયા સુદામાના જે કાંઈ ગુણો હતા એ ગુણોનું વર્ણન અત્યારે અષ્ટપટ્રાણી વચ્ચે આવી રીતનું કહે છે. બ્રાહ્મણ સુધી પહોંચવાના રસ્તાઓ કયા કયા છે તે સુદામા જાણતા હતા. મન, બુદ્ધિ, અભ્યાસ, મારા માટે કર્મ અને કર્મફળનો ત્યાગ, આ 4 રસ્તા સુધી હોય માણસની પાસે તો એમાંથી કોઈ પણ એક રસ્તા દ્વારા ભગવાન સુધી પહોંચી જવાય છે. તેથી હું રિપોર્ટિંગ કરવા જાઉં છું અને ભગવાનને રિપોર્ટિંગ કરવા માટે દ્વારકામાં આવ્યા છે. અહીંયા સુદામા ભગવાનને સારી રીતે મળે છે, એને સ્નાન કરાવે છે, બધી પત્નીઓને પણ કહે છે. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રાણપ્રિયા રૂક્ષ્મણીના પલંગ પર બિરાજેલા હતા. બ્રાહ્મણ દેવને દૂરથી જ આવતા જોઈને તેઓ એકદમ ઊભા થઈ ગયા અને તેમની પાસે આવીને બહુ આનંદથી તેમને પોતાના ભુજ પાસમાં જકડી લીધા. હે રાજા પરીક્ષિત, પરમ આનંદ સ્વરૂપ ભગવાન પોતાના પ્રિય સખા બ્રહ્મદેવના અંગ સ્પર્શથી અત્યંત આનંદિત થઈ ગયા. કમળ જેવા કોમળ નેત્રોમાં પ્રેમાશ્રુ વરસાવા લાગ્યા. હે રાજા પરીક્ષિત, થોડા સમય પછી ભગવાન શ્રી કૃષ્ણે તેમને લઈ જઈને પોતાના પલંગ ઉપર બેસાડ્યા અને સ્વયં પૂજનની સામગ્રી લાવીને ભગવાને પોતે જ સુદામાની પૂજા કરી. બ્રાહ્મણનું મહત્વ અત્યારે વેદવ્યાસ જે બહુ સરસ રીતે લખ્યું છે કે બ્રાહ્મણનું મહત્વ કેટલું છે. જે ભગવાન ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા છે એણે આ બ્રાહ્મણનું પૂજન કર્યું છે. હે પ્રિય રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સર્વને પવિત્ર કરનારા છે. તેમ છતાં તેમણે પોતાના હાથે બ્રાહ્મણ દેવના પગ પખાળીને તેમનું ચરણોદક પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું અને તેમના શરીરમાં ચંદન, અગરુ, કેસર વગેરે દિવ્ય ગંધોનો લેપ કર્યો છે. પછી તેમણે બહુ આનંદથી સુગંધિત ધૂપ અને દીપથી મિત્રની આરતી ઉતારી. આ પ્રમાણે પૂજા કરીને પાન અને ગાયનું દાન આપીને મધુર વાણીથી ભલે પધાર્યા કહીને તેમનું સ્વાગત કર્યું. ભલે તમે પધાર્યા. બ્રાહ્મણ દેવના વસ્ત્રો જૂના હતા. શરીર અત્યંત દુબળું થઈ ગયું હતું. શરીરની બધી નસો દેખાતી હતી. સ્વયં ભગવતી રૂકમણી ચામર ઢોળીને તેમની સેવા કરતી. ભગવાનનું જે કામ કરે ને એ દુબળો તો થાય જ, બરાબર ને. જેને ભગવાનનું કામ કરવું નથી, ભગવાને ખૂબ વૈભવ આપ્યો છે. એસીમાં ઘેરે રહેતો હોય, એસીમાં, જ્યાંથી ગાડીમાં જાય તો એસી, ઓફિસે જાય તો એસીથી બહાર નીકળે નહીં. ખાવા પીવામાં શું કહે લઠ્ઠો કઠ્ઠો હોય ને, બરાબર, એના શરીર હારા રહે. પણ જેને ભગવાનનું કામ કરવું છે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ હિંમતથી ઊભી રહેવાની જેની તૈયારી છે ને, એના શરીર તો હંમેશા નબળા જ રહેવાના છે. એને કોઈ પ્રકારની ચિંતા રહેતી નથી. ચિંતા હોય તો થોડુંક શરીર નબળું પડે, નકર ખાઈ પીને સૂતું રહેવાનું હોય તો શરીર તો રગડા જેવું થાય કે ન થાય. એટલે આ બધી વાતો શાસ્ત્રકારો આપણે સમજાવે છે. અંતઃપુરની સ્ત્રીઓને આ જોઈને ખૂબ આશ્ચર્ય થયું કે પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણ અતિશય પ્રેમથી આ મેલા અવધૂત બ્રાહ્મણની પૂજા કરી રહ્યા છે. તેઓ પરસ્પરસ કહેવા લાગી, આ દિગંબર જેવા નિર્ધન, નિંદનીય અને તુચ્છ ભિખારીએ એવા કયા પુણ્ય કર્યા છે કે આપણા ભગવાન એની સેવા કરે છે. શું કહે છે કે આ આવી રીતે ટીટ મકડી જેવું જેનું શરીર છે, વસ્ત્ર જેના મેલા છે, નિર્ધન છે,
એવા ભિખારીને એવા કયા પુણ્ય કર્યા છે જેથી ત્રિલોકના ગુરુ શ્રીનિવાસ શ્રી કૃષ્ણ સ્વયં તેમનો આટલો આદર સત્કાર કર્યો છે. જુઓ તો ખરા, પોતાના પલંગ ઉપર તેમની સેવા કરી રહેલા સ્વયં લક્ષ્મીરૂપ લક્ષ્મણજીને છોડીને આ બ્રાહ્મણને પોતાના મોટા ભાઈ બલરામજીની જેમ હૃદયે સાંપી લીધા. આને હું પુણ્ય કર્યા છે. આવો મેલો ગેલો અને નિર્ધન બ્રાહ્મણ આપણા મેલમાં આવ્યો છે, તો રૂક્ષ્મણીની સાથે વાતો કરતાં કરતાં ઉઠીને આ બ્રાહ્મણને ભેટી અને એની સેવા કરી રહ્યા છે. આ બ્રાહ્મણે એવા કયા પુણ્ય કર્યા છે કે આપણા પતિ જે વિશ્વંભર છે એ એને આવી રીતના બાથમાં લઈને આવી રીતના ભેટી પડે છે. હે પ્રિય પ્રેક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ અને તે બ્રાહ્મણ બંને એક બીજાનો હાથ પકડીને પોતાના પૂર્વજીવનની તે આનંદમય ઘટનાઓનું સ્મરણ અને વર્ણન કરવા લાગ્યા. તે ગુરુકુળમાં વિદ્યાભ્યાસ સમયે જે ઘટનાઓ ઘટી હતી એ બધાનું વર્ણન બંને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. સુંદર આવી રીતના જે અત્તરના જે કાંઈ ફુવારા હોય એ બધા છાંટી અને સુગંધિત પદાર્થોથી સ્નાન કરાવી અને બંને મિત્રો સુંદર મજાની એક ખાટ, આપણી ભાષામાં કેવું હોય તો બંને ખાટ ઉપર બેઠેલા છે. અને પૂર્વકાળમાં એટલે સાંદીપનીના ઋષિના તપોનમાં જે અભ્યાસ કર્યો હતો અને જ્યાં જે ઘટનાઓ ઘટી હતી એ બંને અત્યારે મિત્રો સાથે બેસીને વાગોળવા લાગ્યા. વાગોળવી તો જોઈએ જ, પણ ટાઈમ આપણો પૂરો થઈ ગયો. આવતીકાલે રજા, શનિ રવિ રજા, બરાબર ને? એટલે સોમવારે આપણે આવશું ત્યારે બંને મિત્રો કેવી રીતની વાતો વાગોળે છે, બરાબર ને, એનો વિચાર આપણે સોમવારે, આપણે 10:30નો ટાઈમ છે એટલે પૂરું થઈ ગયું કહેવાય ને, બરાબર ને?